પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા મૂંગા થઈ ગયા, રાજુ કરપડા બોલતા નથી. આજે સ્પષ્ટતા કરી દઉં કે 1 મહિનો નથી થયો જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા એને. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ દોસ્તો હાલમાં એક બીજા પણ નેતા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે દોસ્તો, જે હાલમાં તમને ખબર પડી જશે. આ વિડીયો પૂરો જોજો દોસ્તો, કયા નેતા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. આ વિડીયો જોવો. આમ આદમી પાર્ટીની ચિંતામાં હવે ઘરખમ વધારો થઈ શકે છે. આ વાત અત્યારે એટલે કેવી પડી રહી છે કેમ કે રાજુ કરપડા પછી વધુ એક આમ આદમી પાર્ટીના નેતાએ હવે રાજીનામું આપવાની વાત કરી દીધી છે અને કદાચ આજે રાજીનામું આપી પણ દેશે. કોણ છે નેતા તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીની ચિંતામાં દિવસે ને દિવસે હવે વધારો નોંધાઈ રહ્યો છે. આ વાત અત્યારે એટલે કેવી પડી રહી છે કેમ કે સૌ પહેલા જોવા જઈએ તો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, જે બાદ ચર્ચાઓ એવી થતી હતી કે હવે આગળ જઈને આમ આદમી પાર્ટી થોડી સ્થિર થઈ જશે, લોકો ત્યાં ટકી જશે, તેમના જે અંદર ખાને જે ડખાઓ ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પૂરા થઈ જશે. પરંતુ હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી હોય તેવું લાગે છે કેમ કે હવે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. હા, એ સાગર રબારી જેણે કરડા જે વિરુદ્ધ જે અવાજ ઉપાડ્યો હતો, જ્યારે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે તેમના વિરુદ્ધ લડતા હતા, તેમને બહાર જેલની બહાર લાવવા માટે ખૂબ જ તેમણે પરિશ્રમ કર્યો, ખૂબ જ મહેનત કરી હતી. હવે એ સાગર રબારી આમ આદમી પાર્ટીમાંથી આજે રાજીનામું આપી શકે છે તેવું સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે. સાગર રબારીની જો વધારે વાત કરવામાં આવે તો સાગર રબારી દ્વારા ઘણા ખેડૂતોના મુદ્દે અવાજ ઉપાડવામાં આવ્યો છે, ઘણા ખેડૂતોના મુદ્દે તેમના દ્વારા લડવામાં આવ્યું છે. એ કરદો હોય કે પછી કોઈ બી ઓછા ભાવ મળતા હોય તે દરેક મુદ્દે ખેડૂતોનો અવાજ તેમણે ઉપાડ્યો છે. પરંતુ એવું તો શું થયું કે તે આમ આદમી પાર્ટીમાંથી હવે રાજીનામું આપી શકે છે? એ ચર્ચાઓ અત્યારે ખૂબ થઈ રહી છે. સૂત્રો દ્વારા માહિતી તો અત્યારે એવી મળી રહી છે કે સાગર રબારી આજે ને આજે કદાચ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં પોતાનું રાજીનામું મૂકી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. વાત અત્યારે એવી કરવામાં આવી રહી છે કે રાજુ કરપડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એના પછી કદાચ ચર્ચાઓ થઈ કે એવી વાતો થઈ કે જેને કારણે હવે સાગર રબારી દ્વારા પણ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ પહેરવામાં આવ્યો છે. કદાચ આજે એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આજે વિધિવત રીતે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે. ત્યારબાદ આપણે વિડીયો જોશું દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયાનો. ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે અને કોને કહી રહ્યા છે આ તેમનો પણ વિડીયો જોવો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું. ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં. એટલે ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી બનવાના સપના છે? બેન, હું તો અમેરિકાનો રાષ્ટ્રપતિ સુધીનું વિચારીને બેઠો છું, સ્ટેપ બાય સ્ટેપ. એમાં હું કામ ના બનીએ? બનવાનું જ. અને દરેક માણસ નથી બન્યા કયો. હું મુખ્યમંત્રી બનવાનું સપનું લઈને ફરું છું. ભવિષ્યમાં કેન્દ્રનો મંત્રી બનવાનું સપનું છે, વડાપ્રધાનનું સપનું છે, યુનો સુધી પહોંચવાનું સપનું છે. ભગવાન જ્યાં જ્યાં તક આપે ત્યાં, ના આપે તો જય ભોળાનાથ. પ્રધાનમંત્રી બનવાનું સપનું તમે જોવો છો તો અરવિંદ કેજરીવાલ શું કરશે? એ બનશે એના ટાઈમે. કઈ પ્રધાનમંત્રી કઈ આખી જિંદગી તો કોઈ અમર તો છે નહીં. એના ટાઈમે બનશે. હું મારા ટાઈમે બનીશ. હું નહીં બનું, ક્યાંક તમે બનશો. સપના જોવામાં પણ અત્યારે તો નરેન્દ્રભાઈ છે. ભલે હોય, એ કઈ અમર તો છે નહીં. આયુષ્ય એમનું પૂરું થશે, શરીર સાથ આપતો બંધ થશે તો કોઈ બીજો આવશે. નરેન્દ્રભાઈ છે તો કઈ અમર તો નથી. શારીરિક રીતે તેને કામ કરવામાં ધીમે ધીમે ઉંમર મોટી થાય એમ થાય ને. હા દોસ્તો, હાલમાં જે આપ વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો, આપણે રાજુભાઈ કરપડાનો વિડીયો જોવાનો છે દોસ્તો, કેમ કે ખેડૂતોના નેતા છે દોસ્તો રાજુભાઈ કરપડા. તો રાજુભાઈ કરપડાએ દોસ્તો કોની સાથે કોલ રેકોર્ડિંગમાં વાત કરી છે તેમનું કોલ રેકોર્ડિંગ સાંભળો. પણ ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા મૂંગા થઈ ગયા, રાજુ કરપડા બોલતા નથી. આજે સ્પષ્ટતા કરી દઉં કે 1 મહિનો નથી થયો જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા એને. અમારા વિસ્તારના 5 ફીડર એવા છે ખેતીવાડીના કે જે ફીડરની અંદર સિંગલ ફેઝ પાવર નહોતો આવતો. એ ચૂંટણીના પરિણામને 1 મહિનો પૂરો નથી થયો પણ એ 5 ફીડરમાં સિંગલ ફેઝ પાવર ચાલુ થઈ ગયો છે. આજે ખેડૂતોને 8 કલાક ફૂલ લાઇટ મળે છે અને 16 કલાક સિંગલ ફેઝ લાઇટ વાડીએ મળે છે, જેમાં ફ્રીજ, ટીવી, તમામ સંસાધનો ઇલેક્ટ્રિક ચાલી શકે. અહીંયા મોરસલ ડેમની વાત કરીએ. હું આ ચૂંટણીના રિઝલ્ટ પછીની વાત કરું છું. અમુક રાજકીય પાર્ટીના નેતાઓ જે આક્ષેપ કરે છે કે રાજુ કરપડા મૂંગા છે,
એને કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 1 મહિનાની અંદર કેટલા કામ કર્યા છે. તો અમારા જ વિસ્તારની વાત કરીએ તો મોરસલ ડેમ માટે છેલ્લા 6 મહિનાથી કામ અટકાયેલું હતું. જે પાણીની લાઈન, સિંચાઈના પાણીની લાઈન જે નખાઈ રહી હતી સૌની યોજના મારફતે, એ 6 મહિનાથી રોકાયેલું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. રજૂઆત થઈ, રજૂઆતના પરિણામે 5 દિવસમાં કામ ચાલુ થયું ને આવનાર 1 અઠવાડિયામાં કામ પૂરું થઈ જશે. 8000 હેક્ટરથી વધારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. અમારો આ વિસ્તાર એવો છે, ઊંધી અડાળી જેવો ઢાળ છે. આ વિસ્તારની અંદરથી ખેડૂતો સ્થળાંતર કરી રહ્યા હતા. એની જગ્યાએ જે સ્થળાંતર કરીને બહાર ગયેલા ખેડૂતો આજે આ વિસ્તારમાં પાછા પરત પોતાના ગામડે આવવાના ચાલુ થયા છે.